ત્યારે મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં તંત્ર સામે અત્યારે જન આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતથી આ સમાચાર કે જ્યાં ભારે માત્રામાં લોકો તંત્ર સામે જન આક્રોશ જોવા મળે છે। લોકોનો નુકસાનીનો સર્વે કરવા હજી સુધી તંત્રની કોઈ ટીમ પહોંચી ન હોવાના આક્ષેપ। સર્વે ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અત્યારે તંત્રની સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે, સર્વેની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી, ત્યારે શું છે વધુ વિગતો? बिल्कुल बात की सूरत शहर में पर्वत गांधी विस्तार में शांतिवन सोसायटी है। शांतिवन सोसायटी में रहीशो केवुं छे कि अमने खबर ज नथी कि आ सर्वे करवामां आवे छे, साफ सफाई तो करवामां आवे छे पण सर्वे माटे अમને કોઈ ખબર જ નથી। હજુ કોઈ માણસ આવ્યો નથી। સર્વે પર જે રાહતની વાત છે એને પણ લોકોને ખબર નથી। એમની જોડે સીધું વાત કરશું। ખાસ કરીને આપનું શું નામ છે ને જે અહીંયા સર્વેની વાત થઈ રહી છે, જે સરકાર સર્વે કરાવે છે એમાં શું કહેશો? તમને કઈ આઈડિયા? ના, મારું નામ છે વિક્રમસિંહ રાજપૂત। હું અહીંયા શાંતિवन સોસાયટીમાં 3 નંબર ગલીમાં 78 નંબરમાં રહું છું। પણ આ સર્વે વાળી વાત અમને કઈ ખબર જ નહીં હતી કે સરકાર અમને કઈ પૈસા આપવાના છે કે ઘર દી કે એ બધું અમને કઈ આઈડિયા જ નહીં હતું। તો અમને ખબર પડી ઓનલાઈન કે મીડિયા જોડે અમને ખબર પડી તો અમને આઈડિયા આવ્યું કે આ સરકાર આવું કઈ નિર્ણય લાવ્યું। અમારા આખી સોસાયટીમાં જો બહેનો બધી ઉભી છે, કોઈને જ નહીં ખબર કે અહીંયા પૈસા કઈ આપવાના છે કે કઈ સર્વેલર આવવાના છે। એટલે સર્વે કરવા હજી સુધી કોઈ આવ્યો નથી, સાફ સફાઈ ચાલુ છે? કોઈ જ નહીં આવ્યો ને કોઈ જોવા બી નહીં આવ્યો કે અમે હું કરીએ છીએ ને હું નહીં, કોઈ પાણી પીવે છે કે નહીં પીતો, અહીંયા કોઈ છોકરાઓ કેવા છે ને હું છે, કોઈ આવ્યો જ નહીં। અમારે અહીંયા કોર્પોરેટર ને કોઈ જ નહીં આવ્યું। શું નામ છે આપનું ને શું વાગે? પ્રકાશભાઈ રાજકોટ છે। હું શાંતિકુંજ સોસાયટી 18 નંબર એ મેં રહું છું। કોઈ સરકારી કર્મચારી કોઈ આવ્યો નથી, ના અમને પૈસા કઈ મળ્યા। અમને સોશિયલ મીડિયાથી માલુમ ખબર પડી કે અમને પૈસા લોકોને મળે છે, પણ અમારે અહીંયા કોઈ સરકારી ઓફિસર આવ્યો નથી। મ્યુનિસિપાલિટી કોર્પોરેશન નો કોઈ માણસ ત્યાં આવ્યો નથી। આજે ગંદકી એમને એમ તેમ છે, કોઈ જે સફાઈ કરી નથી કોઈએ, ને આ લોકો હેરાન થાય છે। ના પાણીની સગવડ છે, ના દૂધની સગવડ, કોઈ વસ્તુ ના સંગીતાબેન પાટીલ આવ્યા, ના હર્ષસંઘવી આવ્યા। બધી જગ્યાએ લોકો આવીને ગયા, પણ અમારે અહીંયા કોઈ આવ્યો નથી આજ સુધી। બિલકુલ છે। હા, આપનું શું નામ છે બેન ને શું કહેવો છો? કેટલી નુકસાન છે ઘરમાં અને જે પાણી ભરાયું ત્યાર સુધી હજી સુધી સર્વે કરવા કોઈ આવ્યું છે? કોઈ આવ્યું નથી, કોઈ સહાય પણ મળી નથી। છોકરાઓ નાના છે પણ દૂધની સહાય પણ નથી, પાણીની બોટલની સહાય નથી મળી ને ગંદકી પણ એટલી છે। હજુ પણ કોઈ આવ્યું નથી, હજુ પણ કોઈ સરકારમાંથી કોઈ આવ્યું નથી। શું નામ છે આપણું, શું કે? મારું નામ ચાંદનીબેન પરમાર છે। અમે શાંતિકુંજ સોસાયટીમાં 75 માં રહીએ છીએ। અહીંયા 80 વર્ષની ડોસી, કોઈ બુઢા બધા હેરાન થાય છે। પાણીનું પૂછવા કોઈ આવ્યું નથી। રાત્રે છોકરાઓ કેટલા ફોન કરે તો કોઈ ફોન ઉપાડ્યા નથી, કોઈ ફોન ઉપાડ્યા નથી। અને નુકસાનનું પૂછે, નુકસાનમાં તો જીરો, રૂમનો કોઈ સામાન વધ્યો જ નથી, જીરો, હાવ જીરો। બધું મહેનત કરીને કોઈ વસ્તુ રૂમમાં વધી નથી, ખાલી આ જીવ છે ને શરીરમાં ઈ જ છે, બાકી કાંઈ વધ્યું નથી। સર્વે કરવા માટે હજી સુધી કોઈ આવે? કેમ કે સર્વે 72 કલાકમાં પૂરું કરી દેવામાં આવ્યું છે। કોઈ નથી, કોઈ અભી તો સરકાર તરફથી કોઈ આવ્યું નથી। પાછળની શેરીમાં ભાજપના સદસ્યો જે કોઈ રહે છે ને તે વોટ લેવા આવે છે, વોટ જોતા હોય ને ત્યારે બધા આવે। અત્યારે એટલા ફોન કર્યા ને તો કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ એટલે કોઈ ફોન નથી ઉપાડતું। બિલકુલ। આપનું શું નામ છે ને શું કહેશો જે તમે ઘરમાં નુકસાની થયું છો, જે લોકોને રાહતની વાત ચાલી રહી છે, લોકોને રાહત આપવામાં આવી રહ્યું છે, सर्वे કરવામાં શું કોઈ હજુ સુધી આવ્યું? मेरा नाम रचना, मैं 57 नंबर में रहती हूँ। हमारे घर में इतना नुकसान हुआ है, किसी की भी हुआ या नहीं हुआ, हम लोग अभी हुए थे, फ्रिज, टीवी, 2 टीवियाँ, टोटल सामान। ऐसे सोचो कि हमारे घर में कुछ नहीं बचा है, हम कैसे रहे? इतना पानी आएगा, ना कोई सुविधा नहीं है, हम लोग ये बताओ। टोटल यहाँ पे भी खराब हुआ, दूसरी जगह भी एक चीज बाहर फेंकी, हम कैसे रहे ये बताओ पहले। ना कोई आया यहाँ पे हमारी मदद करने के लिए भी। जब पानी भरा था तब कोई आया था? पानी भरा तब कोई नहीं आया था यहाँ पे। अभी तो कोई आया? पानी बिना दूध के हम रहे हैं, तो ऊपर वालों ने थोड़ी हमारी मदद की, खाने वगैरह की, तो हम रहे हैं। ऐसे बना हम कैसे रहते यहाँ पे? आप ये बताओ कि हम ऐसे गंदे पानी में बच्चों को वगैरह लेके कैसे रहे? वो हमको पता है कि हम कैसे मुसीबत देखी। બિલકુલ જે છે વાત કરીએ કે જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે સર્વેની વાત ચાલે છે, સર્વે કરવામાં આવ્યું છે, લોકોને એના હેલ્પ કરવામાં આવ્યું છે સરકાર તરફથી, હજી સુધી કોઈ આવ્યું છે? હજી સુધી કોઈ સર્વે માટે આવ્યું નથી
ને કાલે કીધું હતું કે અમે સર્વે માટે સાફ સફાઈ માટે આવશું. ખાલી સવારના 4 વાગે આવીને ખાલી કચરો ઉચકીને ચાલ્યા ગયા, પણ હજુ કોઈ પાણીની સાફ સફાઈ કે કોઈ સાફ સફાઈ થઈ નથી. જેમ તમે વોટ માંગવા માટે ઘરે ઘરે ફરો છો તો તેમ પબ્લિકની પૂછવા માટે તો ઘરે ઘરે ફરો કે કેવું છે તમને, તો તમને કોઈ બીજી વાર વોટ આપવા માટે બી અગાડી આવશે. તમે એટલું તો અગાડી આવો. ખાલી નાકે બેસી રહો કે ઓફિસમાં બેસી રહેવાથી આ કામ નહીં થાય. અધિકારીઓને લાખ રૂપિયા પગાર લેવો છે, પણ કોઈના માટે ફિલ્ડ પર ઉતરવું નથી, પોતાના કપડા ગંદા કરવા નથી. હવે આ સ્થાનિક નેતાઓ હોય કે જે લોકોને જાણ કર્યું છે, સ્થાનિકને જે પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ કે સર્વે માટે આવું કઈ ચાલે છે કે નથી ચાલતું, કઈ કીધું છે તમને? ના, એવું કઈ જ નથી કીધું કે આવું સર્વે ચાલે છે, એવું કઈ જ અમને કોઈ ઇન્ફોર્મેશન જ નથી. ખાલી એટલી ઇન્ફોર્મેશન મળ્યા કરતી હતી કે સાફ સફાઈ માટે આવશું. ને પાણી ઉતરીને અત્યારે 40 કલાક થઈ ગયા છે. નુકસાન કેટલી છે? નુકસાન તો દરેક ઘરમાં 2 લાખ જેટલું નુકસાન છે. બધાનું ઘર દીઠ 2 લાખ રૂપિયાનું નુકસાન છે, પણ તેના માટે બી કોઈ સહાય નથી. નાયરો છેલ્લા 5 વર્ષથી તો કન્ટિન્યુ કોઈક વાર તો વર્ષમાં 2 વખત પણ પાણી આવી ગયું છે, પણ એનો પણ કોઈ નિકાલ નથી. ગયા વર્ષે વાત થતી હતી કે ખાડીનો પૂર હવે અટકી જશે, પણ એનો પણ કોઈ નિકાલ નથી. આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ. અગાડીના ભવિષ્યમાં પણ ખબર નહીં, 2 મહિના રહીને કે મહિનો રહીને પણ પાછો આટલો વરસાદ પડે તો પાછું બી પાણી આવી શકવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે સરકાર દ્વારા કોઈ એ નથી, જવાબદારી નથી. બિલકુલ. સાંતિવન સોસાયટીના જે રો હાઉસ છે ત્યાંને લોકો છે જે હવે સરકારને નીતિ સેનાથી તરાસી ગયા છે, જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે જે આ રો હાઉસ છે, આ રો હાઉસમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયું હતું. ત્યાર પછી જે એમ કહેવામાં આવ્યું છે કોઈ અહીંયા સ્થાનિક નેતાઓ કે કર્મચારી કે મહાનગરપાલિકાને કોઈ પણ વ્યક્તિ જોવા નથી આવ્યો. અમે પોતપોતાના હિસાબે પડોશી અમને હેલ્પ કર્યું ત્યારે અમે રહ્યા. હાલ હવે જે સર્વેની વાત ચાલી રહી છે, જે સર્વે કરવામાં આવ્યો છે, હજી સુધી કોઈ અહીંયા સર્વે કરવા વાળા પહોંચ્યા નથી. અહીંયા સાફ સફાઈ માટે તો જેસીબી પહોંચી છે, લોકો કર્મચારીઓ અધિકારીઓ અહીંયા ફરે છે, પણ સર્વે માટે હજી કોઈ વાત ખબર નથી. એ લોકોને સ્થાનિક નહીં કહેવામાં આવ્યું છે કે અમને સોશિયલ મીડિયાથી ખબર. શું નામ છે આપણું, શું કહેવું? રોડ પણ સાફ નથી કર્યો એ લોકોએ. રોડ તો સાફ કરાવવા કોઈ અહીંયા અમારા કઈ બહાર કઈ બારે અમારે તો ઉભા પણ નથી રહેવાતું ઓટલા પર. સફાઈ કરવા કોઈ આવ્યો નહીં, ખાલી કચરો ઉચકી ગયો બધું. આ બીજું ઘરું તો કોણ કરશે હવે સાફ સફાઈ? સફાઈ તો દર વર્ષે અમે જાતે પોતે રોડ સાફ કરીએ છીએ. આ વર્ષે અમારા ઘરમાં જ એટલી જોવાતું નથી તો બહાર પણ અમે કરીએ. ના, બહાર તો સરકાર. આ સ્થાનિકમાં રોષ છે, કેમ કે જે રોષને કારણ છે કે જે મહાનગરપાલિકાને સાફ સફાઈ કરવું જોતું હતું એ સમયસર કરી નથી. શું કેવો છો? ને સાફ સફાઈ કરવા માટે આવ્યા તો કેમ ખાલી કચરો લઈને? ખાલી બુલડોઝર થી કચરો ઉચકવા માટે આવ્યા છે, બાકી કોઈ કર્મચારી નથી. પાવડરનો છંટકાવ કરવા આવ્યા કે અહીંયા એટલી વાસ માળે છે. આમાંથી રોગચાળો ફેલાય એનું જિમ્મેદારી કોણ લઈ શકે? કોઈ જિમ્મેદાર છે આ રોગચાળો ફેલાય એનું? તો શું કરવાનું? અમારે અહીંયા બધા છોકરાઓ, નાના છોકરાઓ છે, વડીલો છે, બધાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. જુવાનો આવવાની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય, તો શું કરવાનું આપણે એના માટે? બિલકુલ. આ સ્થાનિક છે જેમને ભારે રોજ જોવા મળી રહ્યું છે, કેમ કે જે સ્થાનિક છે એમને કેવું છું કે જે હમણાં સફાઈની વાત ચાલતી હતી, સફાઈ માટે જે જેસીબી લાવીને જેસીબી માંથી કચરા લીધું છે, પણ હજી પાણી મારવા કે પછી આરોગ્ય ટીમ હોય કે પછી સર્વેની ટીમ હોય, હજી સુધી કોઈ અહીંયા પહોંચ્યું નથી. સ્થાનિક છે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને કેવું છે કે જે નેતાઓ હોય કે જે અધિકારી હોય એ ઓફિસમાં બેસી રહેવાનું હોય, કપડા ખરાબ કરતા નથી. ને અમે અહીંયા જે પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે. હવે અમે જ્યારે મત માંગવાનો હોય ત્યારે તમામ નેતાઓ અહીંયા પહોંચી જાય, પણ જ્યારે અમે મુશ્કેલીમાં ત્યારે કોઈ પહોંચ્યા નથી એવું લોકોને કહેવું છે. જી, સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.